તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે 6 અને 6 વાગે પાછો વળી વરસાદ તૈયાર આવ્યો છે. ભેમાળીઓ સડ્યો છે ભાઈ, જો જો ભેમાળીઓ કહેવાય આને. તો ગાઈસ તમે જોઈ શકો કે આપણે અત્યારે વરસાદનું વાતાવરણ આવું છે. તો જો આ બાજુ વરસાદ ચડીને આવ્યો છે, તો ગાજવાનું ચાલુ જ છે અત્યારે. તો જો ભેંસ હવે દોવી છે ફટોફટ, તો આપણે જલ્દી ભેંસ દોઈ લઈએ ગાઈસ. તો ગાઈસ વાગ્યા આપણે 6:30 અને ફાઇનલી આપણે ભેંસ દોઈ રહ્યા હવે. અને જો હવે વાયરો ચડ્યો છે, તો આ બાજુ અંધારીને આવી બધી દેવાનું ભેંસોમાં વાયરો આવી ગયો. જો તોફાન વધારે લાગે. તો ગાઈસ વાયરો ચડ્યો હોય તમે જુઓ, એવું કાળી કોઠીનું અંધાર્યું છે સિદ્ધપુર બાજુ. તો સિદ્ધપુર ને એ બાજુ બધે પાલનપુર ને એ બાજુથી આવે છે બધું અંધારીને આટલા આવી ગયું છે. હવે ફાઇનલી શું કહેવું, અને કેવું અંધારીને આવ્યું નહીં. તો ભેંસો આપણે મોય બધી દઈએ, જેમ કે અત્યારે તો ઘણી જગ્યાએ વીજળીનું બહુ પીલીએ થાય ને એનું, તો આપણે વળ કરી દેવો સારો. શું કહેવું? ભગવાનના હાથની વાત છે, જે છે ભગવાનની હાથની વાત ખરી, પણ એમ કે મોય બાંધી દીધો હોય તો સારું. એમ આ જોડી છડી. તો ગાઈસ વાવાઝોડું આવ્યું છે સિદ્ધપુર પાલનપુર બાજુથી બધું અંધારીને. તો તમે જોઈ શકો, જો વાયરો ચડ્યો. અને અનિલ એ તું પકડ, હું પેલા લુગડો લઈ લઉં ને મય હુકવા થાય લે. ગોટનો હપચો પલળી જા ને લઈ લે પૂરું. આ વાળી બેઠા બેઠા ખોય છે, ઊભા થતા નહીં તો પાપડી ખોય. ઊભો નહીં થઈ ગયા તો હોય થઈમાં. કેવું વાતાવરણ થઈ ગયું, એકદમ ઠંડુ ઠંડુ. તો હે તો મિત્રો સિદ્ધપુર હોમો વરસાદ ચડ્યો જોરદાર. ગમણો ચડ્યો. ગમડા સડે વાળો ગેટ આ આપણે ચોટિયા મમ્મીને બહુ દિશે બાળતો નહીં એનો ચડ્યો. અમારે બ્લોગ જોવો ને તો કોમેન્ટ કરજો.